અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર જય રણછોડ માખણચોરના નારાથી ગુંજી ઉઠ્યો હતો। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલ પ્રણામી બંગલોઝના રહેવાસી વિનોદભાઈ પ્રજાપતિના વર્ષનું ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો હતો। આજરોજ ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શનની શોભાયાત્રા વસ્ત્રાલ વિસ્તારમાં નીકળવામાં આવી હતી। શોભાયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાનો બહેનો દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભગવાનને રથમાં બેસાડી શોભાયાત્રાનો શુભારંભ કર્યો હતો। આ શોભાયાત્રાનું દરેક સોસાયટી દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અબાલ વૃદ્ધ સૌ કોઈ ભગવાન જગન્નાથજીના ભક્તિના રંગે રંગાઈ ગયા હતા અને જય રણછોડ માખણચોરના ગગનભેદી નારાઓથી વાતાવરણ એકદમ ભક્તિમય બનાવી દીધું હતું। નાના ભૂલકાઓ વિવિધ વેશભૂષા ધારણ કરી શોભાયાત્રાનું આકર્ષણ જમાવ્યું હતું। શોભાયાત્રાથી વસ્ત્રાલ વિસ્તારનું વાતાવરણ ભક્તિમય અને જય રણછોડ માખણચોરના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું।